ચૈતર વસાવાના ગઢમાં ખૂબ મોટું ગાબડું પડ્યું હોય એવું કહી શકાય. કારણ કે ચૈતર વસાવાના મત વિસ્તારમાં એટલે ડેડિયાપાડા તાલુકાના ટીલીપાડા ગામના ઘણા કાર્યકરો જે આમ આદમી પાર્ટીમાં હતા, જે યુવા કાર્યકરો હોય કે પછી આગેવાનો કે કેટલીક મહિલાઓ આ ટીલીપાડા ગામની જે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તો મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. હું છું તમારો દોસ્ત નિલેશ ભીલ. હજુ સુધી આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આપણે અવારનવાર આવા વિડીયો લાવતા હોઈએ છીએ. તો મિત્રો, ચૈતર વસાવાને ખૂબ મોટું નુકસાન જવાનું છે એના મત વિસ્તારમાં, કારણ કે ભાજપમાં ઘણા યુવાઓ, ઘણી મહિલાઓ અને ઘણા કાર્યકરો જોડાઈ ચૂક્યા છે. ચૈતર વસાવા એમ તો આદિવાસી વિસ્તારના ખૂબ લોકલાડીલા નેતા છે અને લોકોનું કામ કરે છે. એ વિસ્તારમાં પણ લોકો એને સપોર્ટ કરે છે, પરંતુ હવે ભાજપનો ખેસ ધારણ કરતા જે ગામના લોકો હવે ચૈતર વસાવાને વિરોધી થઈ ગયા છે. અને આપણને સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું છે કે ભાઈ, ચૈતર વસાવા હાય રે ચૈતર હાય હાય, હાય રે ચૈતર હાય હાય ના જે મહિલાઓ નારા લગાઈ રહી છે અને ચૈતર વસાવાની વિરુદ્ધ જે ટિપ્પણીઓ જે મહિલાઓ કરી રહી છે, સોશિયલ મીડિયા દ્વારા આપણને જાણવા મળ્યું છે. તો મિત્રો, હવે ચૈતર વસાવાને ખૂબ મોટો ઝટકો એ મત વિસ્તારમાં લાગવાનો છે, કારણ કે જો આમ આદમી પાર્ટીમાંથી ઘણા કાર્યકરો બીજેપીમાં જોડાશે તો ચૈતર વસાવા વિરુદ્ધ આ લોકો જઈ શકે છે. કારણ કે ચૈતર વસાવા અવારનવાર અનેક રીતે જેલોમાં જતા હોય છે અને એનો ફાયદો એ બીજેપી લેતી હોય છે. કારણ કે ચૈતર વસાવાનો એક મુદ્દો બની જતો હોય છે કે ભાઈ, ચૈતર વસાવા ચીટર છે, લોકોનો ભ્રષ્ટાચાર કરીને જેલમાં જાય છે. બીજેપી દ્વારા એ મુદ્દો બનાવીને આ ગ્રામજનોને એ વિસ્તારમાં ચૈતર વસાવા વિરુદ્ધ જે વાતો ચાલી રહી છે, ચૈતર વસાવા વિરુદ્ધ જે લોકો તો મિત્રો, હવે ચૈતર વસાવાને ખૂબ મોટો ઝટકો એના જ મત વિસ્તારમાંથી મળવાનો છે. પરંતુ હવે આવનારી ચૂંટણીમાં જે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણને ખબર પડશે, કારણ કે ઘણી જે ચૂંટણીઓ આવવાની છે અને પાર્ટીઓ એમાં ભાગ લેશે, જેમ આમ આદમી પાર્ટી, પછી બીટીપી હોય કે પછી જે બીજેપી સરકાર. હવે ચૈતર વસાવાને એના જ મત વિસ્તારમાં લોકો એને વિરોધ કરી રહ્યા છે. પરંતુ આપણને એક દેવેન્દ્ર વસાવાનો એક વિડીયો આપણને મળ્યો છે. દેવેન્દ્ર વસાવા એવું કહી રહ્યા છે કે ભાઈ, આ જે ડેડિયાપાડાના ટીલીપાડા ગામે જે આ ભાજપ જોડો જે સભા ભરાઈ હતી, એમાં આ મહિલાઓ જે નાચી કૂદી રહી છે એ ભાડે બોલાવેલી હતી. એમને 300-400 રૂપિયા આપીને એ લોકોને ત્યાં બોલાવ્યા અને મિટિંગમાં જે પ્રકારનું દેખાવો કરવાનો છે એ પ્રકારે એ લોકોને દેખાવો કરવા માટે લાવ્યા હતા. અને યુવા ભલે જોડાયા, એ 500ની આપણને જે સંખ્યા મળી રહી છે, પરંતુ 10 થી 12 જણા જ એ બીજેપીનો ખેસ ધારણ કર્યો છે, એવું દેવેન્દ્ર વસાવા જે રાજપીપળા જિલ્લાના ઉપપ્રમુખ છે આમ આદમી પાર્ટીમાંથી. તો દેવેન્દ્ર વસાવાનો આપણે એનો વિડીયો પણ જોઈ લઈએ. અને એ જ કાર્યકરો અત્યારે આપણે ટીલીપાડામાં જોવા મળ્યું છે. એટલે જે પણ આ સમાજને ઉલ્લુ બનાવે છે એ નેતાઓને બધા ઓળખી ગયેલા છે. હિતેશભાઈએ કીધું હતું કે મને ભોલો જ રવા દેજો. હા, તો મિત્રો, આ દેવેન્દ્ર વસાવાનું નિવેદન સાંભળતા આપણને જાણવા મળ્યું કે ભાઈ, આ આમ આદમી પાર્ટીના એમ કહેવાય કે ઘણા યુવા નથી, પરંતુ અમુક જેમને બીજેપીમાં ઇન્ટરેસ્ટ હતો એ લોકો જ જોડાયા છે, 10 થી 12 લોકો. પરંતુ અમુક આપણને સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ, 500 થી 600 આમ આદમીના કાર્યકરો બીજેપીમાં જોડાયા, પણ એવું નથી મિત્રો. તો ચૈતર વસાવાના ચાહકો ભલે અમુક તૂટતા હોય, પરંતુ વધી પણ રહ્યા છે, કારણ કે અમુક ગામડામાં ચૈતર વસાવાના ચાહકો એટલા બધા વધી ગયા છે કે મિત્રો, તમે જોયું હશે કે ભાઈ, ચૈતર વસાવાના ગમે ત્યાં સભા ભરાતી હોય, ત્યાં અનેક ગામડાઓમાંથી લોકો ત્યાં ચૈતર વસાવાના સંબોધન સાંભળવા માટે, ચૈતર વસાવાને વાણી સાંભળવા માટે ત્યાં લોકો પહોંચી જતા હોય છે. કારણ કે અમુક ચૈતર વસાવાના દીવાનો પણ એટલા છે કે ચૈતર વસાવાના ચાહકોની સંખ્યા ખાસ કરીને ટ્રાઇબલ એરિયામાં જે છોટાઉદેપુર હોય, દાહોદ હોય કે પછી કવાંટ, નસવાડી, અનેક અંતરિયાળ વિસ્તારના લોકો ચૈતર વસાવાના ચાહકો બની ચૂક્યા છે. અને ચૈતર વસાવાના જે સંબોધન, જે એમ કહેવાય કે મિટિંગો જ્યાં ભરાતી ત્યાં લોકો ટોળે-ટોળા ઉમટી જતા છે પોતાના સ્વખર્ચે. એ પાર્ટી નથી આપતી, એ લોકોને પાર્ટી નથી બોલાવતી એમને ભાડું આપીને, પરંતુ પોતાના સ્વેચ્છાએ મિટિંગો સાંભળવા માટે ચૈતર વસાવાના જે
એમ કહેવાય કે ભાષણ સાંભળવા માટે લોકો ઉમટી પડતા હોય છે. એના પરથી આપણે સમજી શકાય કે ચેતર વસાવાના ચાહકો પણ એટલા બધા વધ્યા છે કે મિત્રો ભલે ચેતર વસાવાના ચાહકો એના મત વિસ્તારમાં તૂટતા હોય. તો મિત્રો આવા નવા વિડીયો આપણે લાવતા હોઈએ છીએ અને પહેલાં આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી.